દિવસ અને રાત એમ પસાર થઈ રહ્યા છે, જેમ દિવસ રાતને મળવા જતો હોય અને રાત્રિ દિવસને મળવા જતી હોય, એટલા ઝડપથી પણ આનંદ થયો છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. લખનલાલજી મહારાજ કી જય હો. ભરતલાલજી મહારાજ કી જય હો. શત્રુઘ્નલાલજી મહારાજ કી જય હો. ચારો ભૈયા કી જય હો. જય બોલો, જય બોલો. આમ હોય જોરથી. ચારો ભૈયા કી, અવધપુરી ધામ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી. આમ કરીને થોડા ઘણા દિવસો વીત્યા અને પછી વળી પાછા વશિષ્ઠ બાપજીને તેડાવ્યા છે અને મહારાજ દશરથે કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાજીને સાથે રાખી અને ચારેય બાળકોના નામકરણ સંસ્કાર કર્યા છે. મહારાજ દશરથે ભગવાન વશિષ્ઠજીની પ્રાર્થના કરી છે, બાપજી આપે મનની અંદર જે વિચારી રાખ્યા હોય એ મારા બાળકોના નામ પાડો. પહેલા તો પૂજા કરી છે વશિષ્ઠજીની અને પછી વશિષ્ઠ બાપજીએ નામકરણ કરવાનો પ્રારંભ કર્યો છે. જો આનંદ, જો આનંદ, જો આનંદ. હાથ લાંબો કર્યો છે વશિષ્ઠ બાપજીએ. જો આનંદ સિંધુ સુખ રાશિ, સી કરતે ત્રૈલોક સુપાસી, સો સુખધા રામ આ જે આનંદના સાગર અને સુખના ભંડાર છે, જે આનંદ સિંધુના એક કણથી ત્રણેય લોક સુખી થઈ જાય છે, એમનું એટલે કે આપના સૌથી મોટા પુત્રનું નામ રામચંદ્ર ભગવાન કી. આ પ્રસંગ જેવા છે, હવે વારા ફરતી તમે જય બોલે જ જાઓ. તમને કેમ કહું છું જય બોલવાનું ખબર છે? શાસ્ત્રમાં બે જ વિધાન છે અને બંને વિધાન એવા છે કે ત્યાં પરમાત્મા પ્રગટ થાય અને થાય. કયા કયા ખબર છે? બે. એક, તમે જ્યારે કોઈ પણ દેવી અને દેવની જય બોલો, વારે ઘડીએ બોલો, એટલે ત્યાં એ દેવને આવવું પડે અને આવવું પડે.